આજનો દિન ભારતીય ન્યાયતંત્ર પ્રણાલીમાં એક સીમા સ્તંભ રૂપે અંકિત થયો છે, જ્યારે સર્વોચ્ચ અદાલતે બહુચર્ચિત કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો આપ્યો। 24મી એપ્રિલ 1973 એક એવી તારીખ છે કે જે ઇતિહાસમાં મૂળ સંરચના સિદ્ધાંતને નિર્ધારિત તરીકે નોંધવામાં આવશે, જેણે ભારતમાં બંધારણીય દૃષ્ટિને બદલી નાખી। ભારતીય સંવિધાન, રાષ્ટ્રના મૂળભૂત કાયદા। વિશ્વમાં કોઈ પણ સાર્વભૌમ રાષ્ટ્રનું સૌથી લાંબુ સંવિધાન। શું સંસદ આ ભારતીય સંવિધાનને અપ્રતિબંધિત બદલી શકે છે? શું આ સંવિધાનના કોઈ પણ ભાગને એટલી હદે બદલી, સુધારી કે રદ કરી શકે છે કે તેથી તમામ આવશ્યક અધિકારો ખતમ થઈ જાય? એવી વાર્તા છે કે જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતને આવા મુશ્કેલ પ્રશ્નનો સામનો કરવો પડ્યો હતો અને જવાબ આપવો પડ્યો હતો। ભારતના ન્યાયિક ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ કેસની વાર્તા। આ કેસ કે જેને સંવિધાનની સર્વોચ્ચતાને મજબૂત બનાવી અને આવનારા સમય માટે આપણા દેશની લોકશાહી વ્યવસ્થાને મજબૂત બનાવી। માર્ચ 1970 કેરળમાં એક મઠના પ્રમુખ સંત કેશવાનંદ ભારતીએ કેરળ જમીન સુધારણા કાયદા દ્વારા મઠની મિલકત હસ્તગત કરવાના કેરળ સરકારના પ્રયાસોને પડકારતો સર્વોચ્ચ અદાલતમાં કેસ દાખલ કર્યો અને તેની માન્યતાને પડકારી જમીન સુધારણા કાયદાને પડકારવામાં આવ્યો હતો। આ પ્રકારના કેસમાં અગાઉના નિર્ણયો અને સંવિધાનમાં લાવવામાં આવેલા સુધારાઓને કારણે આ કેસમાં સર્વોચ્ચ અદાલત સમક્ષ મુખ્ય મુદ્દો બની ગયો હતો। મામલાની ગંભીરતાને જોતા સર્વોચ્ચ અદાલતના ઇતિહાસમાં પહેલીવાર 13 ન્યાયાધીશોની સૌથી મોટી ખંડપીઠ આ મામલે નિર્ણય લેવા બેઠી। આ મામલામાં અનેક વરિષ્ઠ વકીલોએ સહાયતા કરી। કેશવાનંદ ભારતીની તરફથી મુખ્ય વકીલ નાની પાલખીવાળા હતા, જ્યારે કેરળ રાજ્ય સરકાર તરફથી H.M. સિરવાઈ હાજર થયા હતા। ભારતના તત્કાલીન એટર્ની જનરલ નીરેન ડે ભારત સંઘ તરફથી હાજર થયા હતા। 31મી ઓક્ટોબર 1972 આ કેસમાં દલીલો શરૂ થઈ અને 5 મહિનાથી વધુ ચાલેલી 69 દિવસની સુનાવણી પછી આખરે 11 ન્યાયિક મંતવ્યો સાથે 24મી એપ્રિલ 1973ના રોજ 703 પાનાનો લાંબો કેશવાનંદ ભારતી ચુકાદો આપવામાં આવ્યો। 7-6 બહુમતીના નિર્ણયમાં માનનીય સર્વોચ્ચ અદાલતે એવો નિર્ણય કર્યો હતો કે અનુચ્છેદ 368માં નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને સંવિધાનના કોઈપણ ભાગમાં સુધારો કરી શકાય છે, પરંતુ સંવિધાનના મૂળભૂત માળખામાં ફેરફાર કરવા માટે કોઈ પણ ભાગમાં સુધારો કરી શકાશે નહીં। આ ચુકાદાને મૂળભૂત માળખું સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, જે સુનિશ્ચિત કરે છે કે સંવિધાન દેશમાં સર્વોચ્ચ છે અને મૂળભૂત મૂલ્યો અને સિદ્ધાંતોનું રક્ષણ કરે છે, જેના પર ભારતીય રાજ્યની સ્થાપના કરવામાં આવી છે। આ ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે મૂળભૂત અધિકારો અને નિર્દેશક સિદ્ધાંતો એક સાથે સંવિધાનનો મુખ્ય ભાગ છે અને તેને સુમેળથી સમજવાની આવશ્યકતા છે। આ નિર્ણયમાં એવા દાખલા પણ દર્શાવવામાં આવ્યા હતા કે કાયદાનું શાસન અને ન્યાયતંત્રની સ્વતંત્રતા તેમાંથી કેટલાક હતા। તેના કેટલાક ઉદાહરણો પણ આપ્યા હતા। છેલ્લા 50 વર્ષોમાં આ સિદ્ધાંતે સુનિશ્ચિત કર્યું છે કે સંવિધાન જીવંત દસ્તાવેજ બની રહે અને તેને તેના મૂળભૂત મૂલ્યો અને સિદ્ધાંતોને જાળવી રાખવાની સાથે બદલાતા સમયને પ્રતિ પણ જવાબદારી નિભાવવાની પરવાનગી આપી છે। કેશવાનંદ ભારતીનો ચુકાદો એક માર્ગસૂચક સ્તંભ હતો, જેણે ન્યાયિક નવીનતા તરફ ધ્યાન દોર્યું હતું। મૂળભૂત માળખું સિદ્ધાંત આ ચુકાદાએ ભારતમાં બંધારણીય પરિદૃશ્યને બદલી નાખ્યું અને વિદેશી અધિકાર ક્ષેત્રોમાં અનુકરણ અને ચર્ચા માટેનો માર્ગ મોકળો કર્યો।